પૂરતી ઊંઘ કર્યા પછી પણ શું તમને વારે વારે થાક લાગે છે, કોઈ પણ કામમાં મન ન લાગવું, સાથે થોડું કામ કરીને આળસ ચડવી, આવી તમામ તકલીફો શું તમને અવારનવાર આવે છે? તો ચિંતા ના કરો, તમે એકલા નથી. આ સમયમાં લાખો લોકો એવા છે કે જેમને આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે. એટલું જ તો ઠીક છે, આવા લોકો કે જે ઇન્જેક્શન્સ કે પછી વિટામિનના ટીકડાઓ લેતા હોઈએ છીએ, છતાં પણ તેમને વારે વારે આ સમસ્યા રહેતી હોય છે. તો એ પાછળનું કારણ, જી હા મિત્રો, તો એ પાછળનું કારણ એટલે કે તમારા શરીરમાં રહેલા 3 દોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષો વચ્ચેનું જ્યારે અસંતુલન રહે છે, બેલેન્સ બગડે છે, તેને કારણે આ તકલીફ અવારનવાર આવે છે. એટલું જ તો ઠીક છે, આપણે રિપોર્ટ્સ પણ કરાવીએ છીએ, છતાં પણ રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય છે. તો એ પાછળનું કારણ એટલે કે જ્યારે મિત્રો આપણા શરીરમાં ત્રિદોષનું અસંતુલન રહે છે, એને કારણે આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે. તો મિત્રો આપણે જો આ ત્રિદોષનું સંતુલન રાખીશું તો જરૂરથી આપણા શરીરમાં 90% બીમારી જે આવે છે તો તેનાથી આપણે બચી જઈએ છીએ. સાથે આપણે લાંબુ અને સારું આયુષ્ય અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જી હા મિત્રો, તો આ ત્રિદોષનું સંતુલન રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો તેમાં આયુર્વેદ અનુસાર આપણે જોઈએ કે 3 પરંપરાગત ઔષધિઓનું જો આપણે સેવન કરીએ તો જરૂરથી આપણે ત્રિદોષનું સંતુલન પણ રહે છે, સાથે આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પણ ટકાવી રાખીએ છીએ, અને સાથે ભયંકરમાં ભયંકર રોગો પણ આપણા શરીરમાં આવતા અટકી જતા હોય છે. પરંતુ એ પહેલા એક અગત્યની વાત એ કરીએ કે આ 3 ઔષધિઓનું સેવન જો આપણે યોગ્ય રીતે કરીએ અને જો આપણે સાચી રીતે કરીએ તો તેના બધા જ પૂરેપૂરા આપણે ફાયદા મળતા હોય છે. તો એ એક સેવન કરવાની રીત એ આજના આપણે વિડીયોના અંતમાં જરૂરથી જાણીએ. અને તેમાંનું સૌથી પહેલું પરંપરાગત ઔષધ એટલે કે ગુડુચી એટલે કે મિત્રો ગિલોય. જી હા મિત્રો, તમે કોરોના કાળમાં તમે કેટલા લોકોના મોઢે ગિલોય નામનો શબ્દ સાંભળ્યો હશે, અને કદાચ તમે કોરોના કાળમાં તમે ગિલોયનો ઉકાળો પણ પીધો હશે. અને આ ગિલોય એ એક ત્રિદોષ સામક ઔષધિ છે. એટલે કે મિત્રો કોઈ પણ પ્રકૃતિનો માણસ આજે ગળો કે જેમનું સેવન કરી શકે છે. એટલે કે મિત્રો તે વાતનું પણ તે શમન કરે છે, પિત્તનું પણ શમન કરે છે, કફનું પણ શમન કરે છે. એટલે કે મિત્રો 3 દોષનું તે સંતુલન જાળવી રાખે છે. પરિણામે આપણા શરીરમાં તે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે તે કામ આપે છે. એટલે કે મિત્રો તમારી જે નબળી પડેલી ગયેલી જે રોગ પ્રતિરોધક શક્તિ છે એને તે મજબૂત બનાવે છે. એટલે કે મિત્રો જે આવનારા જે રોગો છે, જે અથવા તો જે તમારા શરીરમાં ઘર કરી ગયેલા રોગો છે તેને તે કુદરતી રીતે તે દૂર કરે છે. અને મિત્રો ત્યારબાદનું બીજું ઔષધ એટલે કે મિત્રો ગોખરું. જી હા મિત્રો, ગોખરું. તો મિત્રો આજના સમયમાં જાણતા કે અજાણતા હવા કે પાણી દ્વારા કે પછી ખોરાક દ્વારા આપણા શરીરમાં ઘણા બધા ટોક્સિન્સ જતા હોય છે. અને આ જે ટોક્સિન્સ એટલે કે મિત્રો ઝેરી કચરો. જી હા મિત્રો, તો મિત્રો આ જે ઝેરી તત્વોને આપણા શરીરમાં કુદરતી રીતે દૂર કરવા માટે એટલે કે મિત્રો આપણે ગોખરું નું આપણે સેવન કરવું જોઈએ. અને આ જે ગોખરું તે આજે આપણા શરીરમાં રહેલા જે ટોક્સિન્સ છે, ઝેરી કચરો, તેમને તે કિડની દ્વારા તેમને તે ફિલ્ટર કરી તે પેશાબ વાટે તે બહાર કાઢી નાખે છે, અને પરિણામે આપણા શરીરને લાંબુ અને સારું સ્વાસ્થ્ય આપતું હોય છે. ત્યારબાદ સૌથી મહત્વની અને છેલ્લી ઔષધિ એટલે કે મિત્રો આમલકી. જી હા મિત્રો, એટલે કે મિત્રો આમળા. હા મિત્રો, આ જે આમળા તે પણ એક ત્રિદોષ સામક ઔષધિ છે. એટલે કે મિત્રો તેમને ત્રિદોષ જીત પણ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે મિત્રો કોઈ પણ પ્રકૃતિનો માણસ આજે આમળાનું સેવન કરી શકે છે. અને રહી વાત એ કે તેમાં પ્રચુર માત્રામાં વિટામિન સી રહેલું છે. આ જે વિટામિન સી તે આપણી ઇમ્યુનિટી તે બૂસ્ટઅપ કરે છે. એટલે કે મિત્રો આપણી રોગ પ્રતિરોધક શક્તિ તે મજબૂત બનાવે છે. અને મિત્રો અગત્યની વાત તો એ કરીએ કે આમળા તે પિત્ત પ્રધાન લોકો છે તો તેમનું તો તે લોકો 12 માસ સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી જે તેમનું વધી ગયેલું પિત્ત છે તે કુદરતી રીતે તે શાંત રહે છે. પરિણામે 3 દોષને તે બેલેન્સ રાખે છે. અને મિત્રો આ જે 3 ઔષધો એટલે કે ગળો, ગોખરું અને આમળા, અને મિત્રો આ 3 ઔષધિઓ જે સમભાગે લઈ અને તેમને મિક્સ કરીએ અને ત્યારબાદ જે બનતું ઔષધ, બનતું ચૂર્ણ એટલે કે રસાયણ ચૂર્ણ. જી હા મિત્રો, જેવું નામ એવું જ કામ. રસાયણ એટલે કે ટોનિક. એટલે કે મિત્રો આપણા શરીરમાં તે શ્રેષ્ઠ ટોનિક તરીકે તે કામ આપે છે. એટલે કે મિત્રો આપણા શરીરને તે સારી રીતે તે બિલ્ડઅપ કરે છે, સાથે ઇમ્યુનિટી પણ મજબૂત બનાવે છે, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય તે લાંબા સમય સુધી સારું રાખે છે. પરંતુ આજે રસાયણ ચૂર્ણનું સેવન કરવાની રીત જો આપણે જાણી લઈએ તો જરૂરથી તે આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેતું હોય છે. તો મિત્રો રસાયણ ચૂર્ણ એટલે કે તે આપણે રોજ સવારે ખાલી પેટે ઘી અથવા તો મધ સાથે 1 ચમચી રસાયણ ચૂર્ણનું આપણે સેવન કરવું જોઈએ.
કે જેથી કરીને તેના આપને પૂરેપૂરા બધા જ ફાયદા મળતા હોય છે. અને રસાયણ ચૂર્ણ તે એક ત્રિદોષ ચીજ પણ કહેવાય છે. કેમ? કારણ કે તેમાં ગળો એટલે કે તેમને આપણે અમૃતા તરીકે ઓળખીએ છીએ. અમૃતા તે આપણા માટે અમૃત સમાન છે. સાથે ગોખરું અને સાથે આમળા, આ ત્રણેય ઔષધિઓ તે આપણા માટે શ્રેષ્ઠ છે. એટલે કે મિત્રો આપણા શરીરમાં લાંબા સમય સુધી જે ત્રિદોષનું જે ઇમ્બેલેન્સ થાય છે તેને તે બેલેન્સ કરી રાખે છે અને પરિણામે આપણી ઇમ્યુનિટી જાળવી રાખે છે. સાથે આપણી રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત બનાવે છે અને સાથે આપણા સ્વાસ્થ્યને લાંબુ સમય સુધી સારું ટકાવી રાખે છે. તો જરૂરથી તે મિત્રો આપણા શરીરમાં સપ્ત ધાતુને પોષણ પૂરું પાડે છે. સપ્ત ધાતુ એટલે કે મિત્રો રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. જી હા મિત્રો, તો મિત્રો આજે સપ્ત ધાતુનું તે પોષણ પૂરું પાડે છે અને પરિણામે તે આપણા શરીરની સૌથી છેલ્લી ધાતુ અને મહત્વની ધાતુ એટલે કે મિત્રો શુક્ર ધાતુને પણ તે પોષણ પૂરું પાડે છે. સાથે સાથે મિત્રો ઘણા લોકો એવા પણ છે કે જે તેમને ઋતુજન્ય બીમારીઓ આવતી હોય છે. એટલે કે મિત્રો બદલાતી સિઝનમાં તે લોકો વારે વારે બીમાર પડે છે. તો તે લોકો પણ જરૂરથી નિત્ય રસાયણ ચૂર્ણનું સેવન કરવું જોઈએ. પરિણામે તે લોકોનું ત્રિદોષ બેલેન્સ રહે છે અને પરિણામે તેમની ઇમ્યુનિટી પણ બૂસ્ટ રહેતી હોય છે. સાથે આ સમયમાં નાની ઉંમરમાં પણ વાળ ખરવા, સાથે ઘણી વખત અકાળે વાળ સફેદ થઈ જવા, તો આવી સમસ્યા ધરાવતા લોકો પણ રસાયણ ચૂર્ણનું સેવન જરૂરથી કરવું જોઈએ. સાથે સાથે રસાયણ ચૂર્ણ તે લાંબા સમય સુધી વૃદ્ધત્વ આવતું હોય તો તેને તે અટકાવી રાખે છે અને સાથે મિત્રો રસાયણ ચૂર્ણ તે એક એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ આપે છે. એટલે કે મિત્રો આપણા શરીરમાં જે રહેલા ટોક્સિન્સ કે પછી જાણતા કે અજાણતા ગયેલા ટોક્સિન્સ તેને તે કુદરતી રીતે બહાર કાઢી નાખે છે. સાથે તે ઇમ્યુનો મોડ્યુલેટર છે અને સાથે તે શ્રેષ્ઠ ડાયજેસ્ટિવ ટોનિક પણ તે એક ઓળખાય છે. કેમ? કારણ કે જો આપણું ડાયજેશન સારું હશે એટલે કે પાચન સારું હશે તો જરૂરથી આપને અનેક પ્રકારની બીમારીઓ આપને આવતી નથી. તો જી હા મિત્રો, આપણે રસાયણ ચૂર્ણ એ આપણે જરૂરથી નિત્ય સેવન કરીએ કે જેથી કરીને આપને આવતી અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચી જઈએ છીએ. સાથે આપણી રોગ પ્રતિરોધક શક્તિ પણ આપણે મજબૂત બનાવી શકીએ છીએ. તો મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો. કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે જેમને વિટામિનના ટીકડાઓ તે લોકો અવારનવાર લેતા હોય છે. તો તેમની જગ્યાએ જો એ લોકો આયુર્વેદ અનુસાર તેમના શરીરમાં રહેલા 3 દોષનું જો તે લોકો કુદરતી રીતે બેલેન્સ રાખે તો જરૂરથી તે લોકો આવનારી અનેક પ્રકારની બીમારી અને સાથે તે લોકોનું લાંબુ અને સારું સ્વાસ્થ્ય તે લોકો પ્રાપ્ત કરી શકે છે અને બીમારીઓથી પણ બચી શકે છે. તો મિત્રો રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ.